હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના 22 સપ્ટેમ્બર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધાર જિલ્લામાં જે પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે તે કયા રાજ્યમાં સ્થિત છે? તો આ જે પીએમ મિત્ર પાર્ક છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેઓએ મધ્યપ્રદેશનો જે ધાર જિલ્લો છે તેમાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરિયલ એટલે કે પીએમ મિત્ર પાર્ક છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ જે પહેલ છે તે ભારતના કાપડ ક્ષેત્રને પુનઃ જીવિત કરવા તરફ એક મોટું પગલું છે. હવે વાત કરીએ આપણે મધ્યપ્રદેશના બીજા કરંટ અફેર વિશે. તો હાલમાં જ CIFS દ્વારા મધ્યપ્રદેશમાં પ્રથમ મહિલા કમાન્ડો યુનિટ છે તે શરૂ કરાયું છે. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ જે ફેસ્ટિવલ ઉજવાયો તેમાં મધ્યપ્રદેશ રાજ્ય છે તે ભારતમાં ટોચ ઉપર છે. પશ્ચિમ રેલવેએ મધ્યપ્રદેશમાં 155 વર્ષ જૂની લાઇન પર હેરિટેજ ટ્રેન છે તે શરૂ કરી છે. મધ્યપ્રદેશ સરકારે બેરોજગાર યુવાનો માટે માસિક સહાય યોજના છે તે પણ મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. હિન્દીમાં MBBS આપતી દેશની પ્રથમ મેડિકલ કોલેજ છે તે જબલપુરમાં ખુલશે. ભારતની દુર્લભ અને સૌથી લુપ્તપ્રાય જંગલી બિલાડી છે તે કારાકલ મધ્યપ્રદેશના ગાંધીસાગર વન્યજીવન અભયારણ્યમાં જોવા મળી હતી. અને હાલમાં જ જસ્ટિસ સંજીવ સચદેવ છે તેઓને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાત કરીએ આપણે મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશ રાજ્ય છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 નવેમ્બર 1956માં મધ્યપ્રદેશ રાજ્ય છે તેની સ્થાપના કરવામાં આવી હતી. તેની રાજધાની છે તે ભોપાલ છે અને સૌથી મોટું તેનું શહેર છે તે છે ઇન્દોર. હાલના રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ અને મુખ્યમંત્રી છે મોહન યાદવ. હવે બીજા સ્થળો વિશે વાત કરીએ તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે તે મધ્યપ્રદેશમાં આવેલું છે. ખજુરાહો સ્મારકોનો જે સમૂહ છે તે પણ મધ્યપ્રદેશ રાજ્યમાં છે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પણ મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત છે અને સાંચીનો મહાન સ્તૂપ છે તે પણ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં જસ્ટિસ M સુંદરે કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો હાલમાં જ તેઓના દ્વારા મણિપુર રાજ્યના એટલે કે મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે જસ્ટિસ M સુંદર અને તેઓએ મણિપુર હાઈકોર્ટના 10મા મુખ્ય ન્યાયાધીશ તરીકે ઔપચારિક રીતે શપથ છે તે લીધા છે. અને આ જે શપથ ગ્રહણ સમારોહ છે તે ઇમ્ફાલના રાજભવનના દરબાર હોલમાં યોજાયો હતો. અને મણિપુરના જે રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા તેઓના દ્વારા તેઓને શપથ છે તે લેવડાવવામાં આવ્યા હતા. વાત કરીએ મણિપુર, તો મણિપુર છે તેની રાજ્ય તરીકેની સ્થાપના છે તે 21 જાન્યુઆરી 1972માં તેની રાજ્ય તરીકે સ્થાપના છે તે કરવામાં આવી હતી. તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે તે છે ઇમ્ફાલ. અને રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને હાલમાં જ તેના મુખ્યમંત્રી નથી, પરંતુ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લદાયું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વ વાંસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વાંસની ઉપયોગિતા અને ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ છે તેની ઉજવણી થાય છે. સૌપ્રથમ ક્યારે ઉજવાયો હતો? તો કે વર્ષ 2009માં બેંગકોક ખાતે સૌપ્રથમ વિશ્વ વાંસ દિવસ છે તેની ઉજવણી થઈ હતી. અને આ વર્ષ એટલે કે 2025ની થીમ છે આગામી પેઢીના વાંસ, ઉકેલો, નવીનતા અને ડિઝાઇન છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો વિશે. તો 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસ ઉજવાય છે. 3 સપ્ટેમ્બરના રોજ ગગનચુંબી ઇમારત દિવસ ઉજવાય છે. 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવાય છે. તો 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર પૂછાયું છે. 9 સપ્ટેમ્બર શિક્ષણને હુમલાથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવાય છે. તો 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવાય છે. 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. આ પણ અગત્યનું છે.
15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયરિંગ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી થાય છે અને 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાય છે. આ પણ અગત્યનું છે. 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસ છે તે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં છત્રપતિ સંભાજીની પ્રતિમાનું સન્માન કરવામાં આવ્યું હતું? તો હાલમાં છત્રપતિ સંભાજી છે તેની પ્રતિમાનું સન્માન છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હિન્દુ ભૂષણ છત્રપતિ સંભાજી મહારાજ છે તેઓની 180 ફૂટ ઊંચી જે કાંસાની પ્રતિમા છે તે મહારાષ્ટ્રના મોસી બોરહાવાડી ખાતે બનાવવામાં આવી રહી છે અને હાલમાં જ તેઓને એટલે કે 14 સપ્ટેમ્બર 2025ના રોજ તે સંભાજી મહારાજને સૌથી મોટી સાંસ્કૃતિક શ્રદ્ધાંજલિ છે, જેમાં 3000થી વધારે ઢોલ અને 1000થી વધારે તાસા એટલે કે કરતારનો સમાવેશ થાય છે અને તેનાથી તેમનું સન્માન છે તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ આપણે મહારાષ્ટ્રના અગત્યના બીજા કરંટ અફેર વિશે. તો મહારાષ્ટ્ર સરકારે શ્રમ કાયદા સુધારા હેઠળ લાંબા કામના કલાકોને મંજૂરી આપી છે, જે શ્રી ચંદ્રશેખરને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ છે તે ગ્રહણ કર્યા છે. યુપીઆઈના ઉપયોગમાં મહારાષ્ટ્ર છે તે ટોચ ઉપર છે. નાગપુરમાં મારબત ઉત્સવ છે તે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ગણેશ ઉત્સવ છે તેઓને રાજ્યનો તહેવાર જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે 5 લાખથી વધુ ગીગ કામદારો માટે સામાજિક સુરક્ષા યોજના છે તે શરૂ કરી છે. વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રની રચના ક્યારે થઈ હતી? તો કે 1 મે 1960ના રોજ થઈ હતી, જેને મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સાથે સાથે આ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પણ છે. રાજધાની મુંબઈ છે અને શિયાળુ રાજધાની તેની નાગપુર છે. સૌથી મોટું શહેર મુંબઈ. હાલના આચાર્ય છે તે હાલના રાજ્યપાલ છે તે છે આચાર્ય દેવવ્રત, જેને વધારાનો હવાલો સોંપાયો છે અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. અજંતાની ગુફાઓ, કૈલાસ મંદિર અને ગેટવે ઓફ ઇન્ડિયા છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ડેમોગ્રાફી, રિપ્રેઝન્ટેશન અને ડિલિમિટેશન પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે રવિ કે મિશ્રા દ્વારા પ્રકાશિત કરાયું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે પુસ્તકનું મુખપૃષ્ઠ અને આ જે પુસ્તક છે ડેમોગ્રાફી, રિપ્રેઝન્ટેશન અને ડિલિમિટેશન ધ નોર્થ સાઉથ ડિવાઇડ ઇન ઇન્ડિયા, આ જે પુસ્તક છે તે રવિ કે મિશ્રાનું છે અને આ પુસ્તકમાં ભારતમાં વસ્તી આધારિત સીમાંકનના રાજકીય પરિણામોની ચર્ચા છે તે કરવામાં આવી છે. હવે બીજા અગત્યના પુસ્તકોની વાત કરીએ તો હાલમાં જ KJS ધિલ્લોનનું પુસ્તક છે તેનું નામ છે ઓપરેશન સિંદૂર, ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક ઇનસાઇડ પાકિસ્તાન. આ પુસ્તક છે તે પ્રકાશિત થયું છે. મનોજ ઝાનું નવું પુસ્તક છે ઇન પ્રેઝ ઓફ કોએલિએશન પોલિટિક્સ પ્રકાશિત થયું છે. કંચન ચક્રવર્તી દ્વારા તેમનું પુસ્તક છે તે જસ્ટિસ ડેનિડ અને જસ્ટિસ લોસ્ટ આ પુસ્તક લખાયું છે. કેમેલિયા પંજાબીએ લંડનમાં તેમની નવી રસોઈ પુસ્તક વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વે લોન્ચ છે તે કરાયું છે. હાલમાં જ DY ચંદ્રચૂડે તેમનું પહેલું પુસ્તક છે વાય ધ કોન્સ્ટિટ્યુશન્સ મેટર્સ પ્રકાશિત કર્યું છે અને R કૌશિક દ્વારા ધ રાઇઝ ઓફ ધી હિટમેન પુસ્તક છે તે લખાયું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં બિહારની પ્રથમ મહિલા ફાઇડ માસ્ટર WFM કોણ બની છે? તો હાલમાં જ મરિયમ ફાતિમા છે તેઓ બિહારની પ્રથમ મહિલા ફાઇડ માસ્ટર બની છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે મરિયમ ફાતિમા અને તેઓ બિહાર રાજ્યની પ્રથમ મહિલા ફાઇડ માસ્ટર છે તે બની છે અને બિહાર રાજ્ય રમતગમત સત્તામંડળના જે મહાનિર્દેશક છે રવિન્દ્ર શંકરન તેઓએ તેઓને સિદ્ધિ બદલ અભિનંદન છે તે પણ પાઠવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો હાલમાં જ આ જે ઇન્ડેક્સ છે તેમાં સ્વિટ્ઝરલેન્ડ છે તે ટોચ ઉપર એટલે કે પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યાર પછી સ્વીડન બીજા ક્રમાંકે છે, અમેરિકા ત્રીજા ક્રમાંકે અને દક્ષિણ કોરિયા છે તે આ યાદીમાં ચોથા ક્રમાંક ઉપર છે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 એટલે કે GII 2025 તેમાં 66ના સ્કોર સાથે સ્વિટ્ઝરલેન્ડ છે તે પ્રથમ સ્થાને છે અને ભારતની વાત કરવામાં આવે તો ભારત છે તે આ વર્ષે 38મા સ્થાને છે તે પહોંચી ગયું છે, જે 2020માં 48મા ક્રમે હતું. એટલે કે 5 વર્ષમાં 10 સ્થાન છે તે ઉપર આવ્યું છે. ત્યાર પછી જોઈએ,
તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા કોને હોલી મેડલ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે મેડલ છે તે બાબા કલ્યાણીને એનાયત કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત ફોર્જના ચેરમેન અને એમડી બાબા કલ્યાણી તેઓને અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે કે ASME દ્વારા પ્રતિષ્ઠિત હોલી મેડલ છે તે એનાયત કરવામાં આવ્યો છે. હવે આ હોલી મેડલ શું છે? તો 1924માં તેની સ્થાપના કરવામાં આવી હતી અને તે વૈશ્વિક એન્જિનિયરિંગના સૌથી જૂના અને સૌથી આદરણીય પુરસ્કારોમાંનો એક છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય જીઓથર્મલ એનર્જી પોલિસી કોણે શરૂ કરી છે? તો હાલમાં જ આ જે પોલિસી છે તે MNRE દ્વારા શરૂ કરાઈ છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો હવે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો MNRE, જેનું ફૂલ ફોર્મ છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, અને ભારતના સ્વચ્છ ઉર્જા પોર્ટફોલિયોના વિસ્તરણ તરફના ઐતિહાસિક પગલામાં નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય એટલે કે MNRE રાષ્ટ્રીય ભૂ ઉર્જા નીતિ છે તે શરૂ કરી છે. અને આ પ્રથમ નીતિ છે જે ખાસ કરીને પૃથ્વીની આંતરિક ગરમીમાંથી મેળવેલી ભૂસ્મી ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ ભારત અને મોરેશિયસ વચ્ચે આ જે હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને મોરેશિયસે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં એટલે કે IORમાં ચાગોસ દ્વીપ સમૂહ નજીક સ્થિત ડિએગો ગાર્સિયા, જ્યાં US અને UK છે તે લશ્કરી થાણું ધરાવે છે, તેઓમાં સેટેલાઇટ ટ્રેકિંગ અને સંચાર સ્ટેશન સ્થાપિત કરવા માટે કરાર પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. અને આ જે પગલું છે તે હિન્દ મહાસાગરમાં ચીનની વધતી જતી પ્રવૃત્તિઓ વચ્ચે ભારતની વ્યૂહાત્મક હાજરીને મજબૂત બનાવશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ બેંકે જાપાનના SMBCને યસ બેંકમાં 13.18% હિસ્સો વેચ્યો છે? તો હાલમાં જ SBI દ્વારા આ હિસ્સો છે તે વેચવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો SBI એટલે કે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં આજે ક્રોસ બોર્ડર વ્યવહારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI દ્વારા યસ બેંકમાં તેનો 13.18% હિસ્સો છે તે જાપાનના સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન એટલે કે SMBCને કુલ 8,889 કરોડમાં વેચવામાં આવ્યો છે. વાત કરીએ SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 જુલાઈ 1955માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાર પછી જોઈએ તો આજનો સવાલ છે, તાજેતરમાં શારદા હોફમેનનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ લેખિકા, બી ગાયક, સી નૃત્યાંગના અને ડી અભિનેત્રી. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.